કોમેડિયન કપિલ શર્મા સહિત 3 બોલિવૂડ કલાકારોને ઈમેલ દ્વારા ધમકી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ શર્મા ઉપરાંત રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાનો સમાવેશ થાય છે। મુંબઈ પોલીસે કલાકારોને મળેલી ધમકીઓ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજપાલ યાદવ અને સુગંધા મિશ્રાએ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે, જ્યારે રેમો ડિસોઝાએ પણ ફરિયાદ નોંધાવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર બધા કલાકારોને આ ધમકી ઈમેલ દ્વારા મળી છે અને ઈમેલના અંતે બિશ્નોઈનું નામ લખેલું છે। સૂત્રોએ દાવો કર્યો છે કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઈમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો। આ મામલે હાલમાં વધુ તપાસ ચાલી રહી છે। જે માહિતી બહાર આવી છે તે મુજબ મેલ મોકલનાર વ્યક્તિએ પોતાનું નામ વિષ્ણુ જણાવ્યું છે। જે મેલ આઈડી પરથી મેલ આવ્યો છે તે છે don99284@gmail.com। મેલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિએ મેલ મોકલ્યો છે તે આ સેલેબ્સની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો છે। તે જ સમયે મેલમાં કહેવામાં આવ્યું હતું કે આ મેલ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નથી। પોલીસે આ તમામ સેલિબ્રિટીઓની સુરક્ષાઓ વધારી દીધી છે।